કીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, પાડવાથી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય છે. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જોયું ને તમે લાઈવમાં જ જોયું છે, ગાડીઓ પર હુમલા થાય છે. જોઈ લીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, પાડવાથી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. અહીંયાના સ્થાનિક જે ધારાસભ્યો છે એમની પાસે પાવર છે સત્તાનો, કંઈક ને કંઈક એનો દુરુપયોગ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગે છે. આજે પોલીસ તંત્રને પણ ઘણા વર્ષોથી ખિસ્સામાં રાખીને જ આજે આ ગોંડલની જનતાને દબાવવાના પ્રયાસ થયા છે, ત્યારે આ પ્રકારની ઘટના એ કોઈ નવીન નથી. તો એમના સંસ્કારો છે, એટલા માટે થઈને સુરત છેકથી અહીંયા સુરત સુધી ગોંડલ સુધી અમારે લાંબુ થવું પડ્યું છે. એટલે એ વિશે તો વધારે વાત કરી મને યોગ્ય લાગતી નથી, પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના સંસ્કારે છડેચોક જાહેર કર્યા છે એ આપ બધાની સમક્ષ છે. ભારતીય જનતા પાર્ટીની વાત જ નથી, રાજનૈતિક કોઈ વાત જ નથી. આ તો અહીંયા જે 18 વર્ણના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે. એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી. ને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે. અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી. આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.